10 જેટલી રાજ્યસભાની સીટ ખાલી થઈ, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી થઈ ગઈ, એનડીએને 293 બેઠકો મળી ગઈ, ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ પણ લઈ લીધા, બધા મંત્રાલયોની ફાળવણી પણ કરી દીધી। પણ આ દરમિયાન એક બીજી પણ વાત બની કે 10 જેટલી રાજ્યસભાની સીટ ખાલી થઈ, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રાજ્યસભાના 10 સભ્યો એવા હતા કે જેમણે આ વખતે લોકસભાની ચૂંટણી લડી અને તેઓ આ વખતે સંસદ સુધી પહોંચ્યા છે, એટલે સ્વાભાવિક રીતના એમની જે રાજ્યસભાની સીટ હતી એ ખાલી પડી છે, એટલે એવા 10 રાજ્યસભાના સાંસદોની સીટ ખાલી પડી ગઈ છે। આનો નિયમ એવો છે કે જો કોઈ વ્યક્તિ રાજ્યસભાનો સભ્ય હોય અને લોકસભા જીતે તો રાજ્યસભામાં સાંસદ ચૂંટાયા પછી તરત જ એ જગ્યા ખાલી થઈ જાય છે। જે રાજ્યોમાં રાજ્યસભાની સીટ ખાલી થઈ છે એની અંદર આસામ, બિહાર, મહારાષ્ટ્ર એની 2 સીટો છે, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને ત્રિપુરા એની 1 સીટો છે। પાર્ટી વાઇઝ જોઈએ તો ભાજપના ટોટલ 7 રાજ્યસભા સાંસદો એવા છે કે જે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા। કોંગ્રેસના 2 છે અને આરજેડીના 1 છે કે જે રાજ્યસભાના સાંસદ હતા અને લોકસભા જીત્યા। પહેલું નામ છે કામખ્યા પ્રસાદ તાસા, આસામથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા અને આસામની કાજીરંગા સીટથી તેઓ જીત્યા છે, એટલે આ બેઠક એમની ખાલી થઈ છે। સર્બાનંદ સોનોવાલ આસામથી રાજ્યસભાના સાંસદ હતા અને ડિબ્રુગઢથી તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી જીત્યા, એટલે એમની પણ જગ્યા ખાલી થઈ। મીસા ભારતી લાલુ પ્રસાદ યાદવની દીકરી, બિહારના આરજેડીના રાજ્યસભા સાંસદ હતા અને તેઓ પાટલીપુત્ર સીટથી આ વખતે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા। વિવેક ઠાકુર બિહારના ભાજપના રાજ્યસભા સાંસદ હતા અને બિહારના નવાદા સીટથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને એટલે એમની પણ સીટ ખાલી થઈ છે। 5મા છત્રપતિ ઉદયરાજે ભોસલે મહારાષ્ટ્રથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા અને સતારા સીટથી તેઓ લોકસભા જીત્યા। પિયુષ ગોયલ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ હતા અને મુંબઈ નોર્થથી આ વખતે લોકસભા જીત્યા। દીપેન્દ્ર હુડા હરિયાણાથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા અને રોહતકથી તેઓ લોકસભા ચૂંટણી જીત્યા। જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા અને ગુના બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા। કેસી વેણુગોપાલ રાજસ્થાનથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા અને તેઓ કેરળની અલ્લાપુઝા સીટ ઉપરથી ચૂંટણી લડ્યા અને જીત્યા। અને બિપ્લવ કુમાર દેવ ત્રિપુરાથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા અને તેઓ ત્રિપુરા વેસ્ટથી ચૂંટણી જીત્યા। એટલે હવે રાજ્યસભાની જે સીટ ખાલી થઈ છે એના માટે હવે એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે કે ભાજપ કે કોંગ્રેસ કોને સીટ આપે છે। હારેલા લોકસભા સાંસદોને આપે છે કે જીતેલા સાંસદો કે જેમને મંત્રીમંડળમાં પદ નથી આપવામાં આવ્યું એમને સીટ આપે છે, અથવા કોઈ એવા નવા ચહેરાને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવે છે। એ હવે થોડા સમય પછી આપણને ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।